નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખિલન્સ બાયોલોજીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જોવાના છે એટીપીને લઈને જે ડાઉટ્સ છે એને રિલેટેડ વિડીયો, એટલે કે 13મું અને 14મું ચેપ્ટર આજે આપણે ક્લિયર કરવાના છે, બરોબર છે। ચલો તો શરૂઆત કરીશું આપણે પહેલા 13મા ચેપ્ટરથી, ઓકે, જેમાં ધ્યાનમાં રાખવાની કેટલીક વસ્તુ છે જે તમારે નોટ કરતું જવાનું છે, ઓકે। તો જોઈએ અહીંયા, જેમ કે કેટલાક સાયન્ટિસ્ટ વિશે આપણને આપેલું છે, જોસેફ પ્રેસ્લી વિશે છે, તો આ વસ્તુ તમારે યાદ કરી લેવાની છે, એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે, ઓકે। ચાલો, ઓકે, અહીંયા પાણીનું પ્રકાશ વિઘટન આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે આપણે ડાયરેક્ટ આની ઉપર જ ચર્ચા કરીશું, ઓકે। તો દેખો, પાણીનું પ્રકાશ વિઘટન એટલે કે આપણે શોર્ટમાં અહીંયાથી આટલી વસ્તુ આપણે ખાલી યાદ કરવાની છે કે ભાઈ જ્યારે પણ પાણીનું પ્રકાશ વિઘટન થશે ત્યારે તેમાંથી 4H+ અને 4OH- એ છૂટા પડે છે, ઓકે। હવે આ જે 4OH- છે ને એનામાંથી શું મળે છે? ઓક્સિજન મળે છે। યાદ રાખજો કે આ જે 4H- જે મુક્ત થયા છે ને તેનામાંથી ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે। તમને વિધાનો પૂછાય છે તો એ વિધાન માટે તમને આ શબ્દ જે છે એ માઇન્ડમાં હોવો જરૂરી છે કે ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે, શાનામાંથી પ્રાપ્ત થાય છે? તો H2O માના OH- આયનમાંથી આપણને પ્રાપ્ત થાય છે। એના પછી જોઈશું કે આ 4H+ જે છે એ આપણને ક્યાં કામ આવે છે? તો આ 4H+ જે છે એ 2NADP નું રિડક્શન કરી અને તેને શાનામાં ફેરવે છે? 2NADPH2 માં કન્વર્ટ કરે છે। તમને વિધાન આવશે, એટલા માટે તમારે આ વસ્તુ ધ્યાન પર લેવી જરૂરી છે। એ સિવાય તમારે યાદ રાખવાનું છે કે PS1 જે છે 700 નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થશે અને PS2 જે છે એ 680 નેનોમીટરથી આપણને એ એક્ટિવ કરશે પ્રક્રિયાને। હવે આપણે જોઈશું આગળ કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન બંનેમાં બિલકુલ જે નાનો એવો તફાવત છે જે તમારે યાદ રાખવાનો છે અને આકૃતિ પરથી જ તમારે યાદ રાખવાનું છે કે જો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન હશે તો તેમાં જે સૂર્યનું પ્રકાશનું જે કિરણ છે એ આપણને ખબર છે કે વનસ્પતિની અંદર પર્ણ ઉપર પડશે, પર્ણની અંદર જે એનો મધ્યપર્ણનો ભાગ હશે અને તેની અંદર આપણે જોઈશું તો ક્લોરોફિલ આપણને જોવા મળશે, હરિતકણની અંદર આ વસ્તુ જોવા મળશે આપણને। તો યાદ રાખવાનું કે પ્રકાશ જે છે એ P700 નેનોમીટરની તરંગ લંબાઈથી અહીંયા ઉત્તેજિત થાય છે અને તેમાંથી કોણ મુક્ત કરે છે? ઇલેક્ટ્રોનને તે મુક્ત કરે છે। આ ઇલેક્ટ્રોન એ આગળ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જાય છે, જે દરમિયાન એ એડીપીમાંથી શાનું નિર્માણ કરે છે? એટીપીનું નિર્માણ કરે છે અને ફરી આ ઇલેક્ટ્રોન એ પરિવહન તંત્ર દ્વારા P700 એટલે કે PS1 તંત્ર પાસે પહોંચી જાય છે। એટલે કે અહીંયા ચક્રીયકરણ થઈ રહ્યું છે, માટે આ પ્રક્રિયાને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવશે। યાદ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આવે તો એમાં કયું તંત્ર ભાગ લેશે? તો મોસ્ટ MP છે PS1 તંત્ર જે છે એ જ માત્ર ને માત્ર અહીંયા ભાગ લે છે, જે બીજા કયા નામથી ઓળખાય છે? તો P700 ના નામથી ઓળખાય છે। આ યાદ રાખજો કે PS1 આવે તો તમારે શું યાદ રાખવાનું છે? P700 તમારે યાદ રાખવાનું છે, ઓકે। અને એ સિવાય તમારે યાદ રાખવાનું છે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન NADPH2 બનતું નથી, માત્ર ને માત્ર શું બને છે? એટીપી ના મોલેક્યુલ્સ અહીંયા નિર્માણ પામે છે, ઓકે। એનું જે પરિવહન થાય છે તમારે યાદ રાખવાનું છે ફેરેડોક્સિન દ્વારા, એ આગળ પ્લાસ્ટોક્વિનોનથી થઈ સાઇટોક્રોમ તંત્ર દ્વારા છેલ્લે પ્લાસ્ટોસાઇનિન જે છે તેના થ્રુ PS1 પાસે પહોંચી જાય છે। એટલે કે આ પ્રક્રિયા જે છે એ ચક્રીય પ્રક્રિયા અહીંયા આપણે જોઈ શકીએ છે, ઓકે। આગળ જોઈએ હવે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન। તો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા તમને PS1 અને PS2 બંને તંત્રો અહીંયા તમને જોવા મળે છે। તમે અહીંયા આકૃતિમાં જોશો એટલે સૌથી પહેલા જે પ્રકાશ છે એ કોના દ્વારા કેચઅપ થઈ રહ્યો છે? તો P680 નેનોમીટર જે છે PS2 તંત્ર દ્વારા એ સૌથી પહેલા ગ્રહણ થશે, ત્યારથી તેના દ્વારા મુક્ત થતા ઇલેક્ટ્રોન એ વિજાણુ ગ્રાહક પાસે જશે, ત્યાંથી એનું પરિવહન થશે અને P700 પાસે એ પહોંચી જશે, ત્યાંથી તે આગળ વિજાણુ ગ્રાહક તરફ ફરી આગળ વધશે અને ફાઇનલી એ NADP જે છે એને શાનામાં કન્વર્ટ કરે છે? NADPH માં કન્વર્ટ કરે છે। તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થશે તો એ દરમિયાન કઈ કઈ નિપજ મળશે
યાદ રાખજો કઈ કઈ વસ્તુ અહીંયા ઉત્પન્ન થઈ રહી છે, કઈ કઈ વસ્તુ અહીંયા બની રહી છે. તો પહેલું તમારે યાદ રાખવાનું એટીપી, બીજું તમારે યાદ રાખવાનું છે NADPH. ઓકે, NADPH તમારે યાદ રાખવાનું છે. ત્રીજું તમે યાદ રાખજો ઓક્સિજન. ત્રીજું તમારે શું યાદ રાખવાનું છે? ઓક્સિજન તમારે યાદ રાખવાનું છે. 2018 નીટનો ક્વેશ્ચન છે કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન કઈ નિપજ બનતી નથી. 4 ઓપ્શન હતા, જેમાં એક ઓપ્શન હતો એ કરીને એટીપી. બી ઓપ્શન જે હતો એમાં આપણને NADPH આપેલું હતું, સી માં NADP આપેલું હતું અને ડી માં ઓપ્શન હતો ઓક્સિજન. બેટા સીધી ખબર પડે કે નિપજ જે છે એમાં કોનો સમાવેશ નહીં થાય, તો NADP નો સમાવેશ થશે નહીં. એ સિવાયની વસ્તુ અહીંયા બની રહી છે. આગળ વધી જઈએ. સો યસ, PS1 અને PS2 તમારું હોપ ક્લિયર હશે. ઓકે, હવે જોઈશું આપણે આગળ. ખાસ આપણે એટીપીની ગણતરી કરવાની છે. એના પહેલા ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અને ફોટોફોસ્ફોરાયલેશન વચ્ચેનો તમને માઇનોર તફાવત ખબર હોવી જોઈએ. તો સિમ્પલી તમે એટલું યાદ રાખજો કે જે ઓક્સિડેટિવ છે એ કણાભ સૂત્રમાં થશે, મનુષ્યના શરીરની અંદર થતી પ્રક્રિયા છે. જ્યારે ફોટોફોસ્ફોરાયલેશન જે છે એ વનસ્પતિમાં થશે, હરિતકણમાં થતી પ્રક્રિયા છે. ઓકે, બીજો આપણે એ મુદ્દો અહીંયા નોટ કરી શકીએ જેથી વિધાન આવે તો આપણને સરળતા રહે કે ભાઈ એટીપીનું નિર્માણ જે છે એ અહીંયા જે ઓક્સિડેટિવ ફોટોફોસ્ફોરાયલેશન છે તેમાં વધારે જોવા મળે છે, જ્યારે જે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા છે, ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા છે, તેમાં એટીપીનું નિર્માણ કેવું થાય છે? ઓછું થતું હોય છે. ઓકે, ચાલો એના પછી હવે આપણે આગળ વધી જઈશું, એટલે કે કેલ્વિન ચક્ર તરફ જવાના છીએ. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. ખાસ આપણે માત્ર ને માત્ર આ ચક્રને સમજવાનું છે અને અહીંયા 18 એટીપી અને 12 NADP કઈ રીતે આવ્યા એ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. ઓકે, ચાલો તો જોઈએ સૌથી પહેલા કેલ્વિન ચક્ર C3 પદ તરીકે ઓળખાશે. કયા પદ તરીકે ઓળખાશે ભાઈ? C3 પદ તરીકે ઓળખાય છે. આટલું પહેલા તમને ખબર હોવી જોઈએ. પછી આપણે શરૂઆત કરવાની કે ભાઈ કેમ 3 કાર્બન અહીંયા મતલબ C3 કેમ કહેવાયું એ હવે આપણે આગળ જોઈશું. એના પહેલા આ ચક્રને આપણે કઈ રીતે જોવાનું છે એ તમે સમજો. તો આ જે ચક્રની શરૂઆત થઈ રહી છે ને એ તમારી શરૂઆત કરે છે રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ, એટલે કે રિબ્યુલોઝ 1,5 બાય ફોસ્ફેટ જે છે અહીંયાથી ચક્રની શરૂઆત થાય છે. ઓકે, હવે આ જ્યારે આગળ વધે છે એટલે એને વાતાવરણમાંથી કોણ મળી જાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ મળી જાય છે. તમારે માત્ર ને માત્ર અહીંયા કાર્બન જ ગણવાના છે. જેમ કે રિબ્યુલોઝ બાય ફોસ્ફેટની અંદર કેટલા કાર્બન હોયગા? તો કે 5 કાર્બન હોયગા. ઓકે, એના પછી આપણે જોઈએ કે વાતાવરણમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આવે છે, એટલે કે 5 ની અંદર આપણે એક જે છે એને પ્લસ કરી દઈશું, એટલે ટોટલ કેટલા કાર્બન થઈ ગયા? હવે આપણી પાસે 6 કાર્બન થઈ ગયા ભાઈ. ઓકે, ચલો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઉમેરાય છે, માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? કાર્બોક્સિલેશન કહેવામાં આવશે. આ તમારું એકદમ ક્લિયર છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ જે 6 કાર્બન જે છે એ 2 ભાગમાં ડિવાઈડ થાય છે. ભાઈ 2 ભાગમાં ડિવાઈડ થાય એટલે સીધી વસ્તુ છે ને કે 3 ના 2 ભાગ પડશે, એટલે કે 3 કાર્બનવાળા કેટલા સંયોજન બની જાય છે? 2 સંયોજન બની જાય છે. ફરીથી આ તમને બિલકુલ ક્લિયર હોવું જોઈએ કે આ જે પ્રક્રિયાની શરૂઆત થઈ રહી છે ક્યાંથી થઈ રહી છે? રિબ્યુલોઝ 1,5 બાય ફોસ્ફેટથી શરૂઆત થઈ રહી છે અને એની પાસે કેટલા કાર્બન છે? 5 કાર્બન છે. વાતાવરણમાંથી એક CO2 આવ્યો એટલે કેટલો કાર્બન મળ્યો? 1 કાર્બન મળ્યો. 5 ને 1 કેટલા થઈ ગયા? ટોટલ 6 થઈ ગયા. એટલે કે હવે આપણે જે ધ્યાન રાખવાનું છે એ ધ્યાનમાં રાખવાના કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. એટલે બાકીનું બધું હવે ભૂલી જાઓ. ઓકે, હવે આ જે 6 કાર્બન જે છે એ 2 ભાગમાં ડિવાઈડ થાય છે. 6 કાર્બનને જો મેં 2 ભાગમાં ડિવાઈડ કરું તો સીધી વાત છે ને કે ભાઈ 3 ના 2 ભાગ પડેગા, એટલે 3 કાર્બન વાળું મને સંયોજન મળેગા. અને એવા કેટલા સંયોજન મળેગા? તો કે 2 મળેગા. આટલું તો તમને ખબર પડવી જ જોઈએ. હવે 3 કાર્બન વાળું સંયોજન કોણ છે? તો કે 3 ફોસ્ફોગ્લિસરેટ છે ભાઈ. આ જે સંયોજન મળ્યું એ કોણ છે? 3 ફોસ્ફોગ્લિસરેટ છે. હવે આપણે જોવાનું કે અહીંયાથી જે ચક્ર ફરેગા ને એ ડબલ ફરશે. અહીંયાથી આ જે ચક્ર છે કેવું ફરશે બેટા? ડબલ ફરવાનું છે. આ રીતે ડબલ ફરશે. ઓકે, ક્યાં સુધી ડબલ ફરશે? તો જ્યાં સુધી પુનઃનિર્માણનો તબક્કો ના આવે ત્યાં સુધી આ ચક્ર એ તમારું ડબલ ફરવાનું છે. જ્યારે પુનઃનિર્માણનો જે તબક્કો હશે ત્યાંથી હવે આ જે ચક્ર છે કેવું થઈ જશે? આ રીતે સિંગલ થઈ જશે. તો કહેવાનો મતલબ શું થયો કે જ્યારે આ 3 કાર્બન વાળું એક ચક્ર ફરે છે ને એ દરમિયાન તમને અહીંયા એક એટીપીનું નિર્માણ થતું જોવા મળશે અને અહીંયા ફરી એક 3 કાર્બન વાળું સંયોજન છે, એટલે કે અહીંયા પણ આપણને એક એટીપીનું નિર્માણ થતું જોવા મળશે. પછી જ્યારે તમે પુનઃનિર્માણના તબક્કામાં પહોંચશો ત્યારે પણ તમને અહીંયા એક એટીપી જે છે એનું જે અહીંયા આ જે પ્રક્રિયા છે જેમાં એટીપીનો યુઝ થશે, એટલે કે આ ચક્ર દરમિયાન એક એટીપી વપરાતું અહીંયા આપણે જોઈ શકીએ છે. તો સિમ્પલી હવે તમે સમજી શકો છો કે આખું જ્યારે આ એક ચક્ર ફરશે ને
તો એક ચક્ર દરમિયાન 3 એટીપી વપરાશે. અહીંયા કેટલા એટીપી વપરાઈ જશે? 3 એટીપી વપરાઈ જવાના છે. ફરીથી જ્યારે એક ચક્ર ફરશે ને ત્યારે કેટલા એટીપી વપરાશે? 3 એટીપી વપરાશે. કઈ રીતે? ફરીથી એકવાર જુઓ કે ભાઈ આપણી પાસે કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. એને આપણે ડિવાઈડ કરીએ એટલે 3 ના 2 કાર્બન આપણને 2 સંયોજન મળશે. ઓકે, આ દરેક સંયોજન જે છે એ 1 એટીપી વાપરે છે. એટલે 1 એટીપી અહીંયા વપરાશે, 1 એટીપી અહીંયા વપરાશે. પછી પુનઃનિર્માણ દરમિયાન આગળની જે પ્રક્રિયા છે એ હવે સિંગલ ફેઝમાં થશે. એટલે કે અહીંયા માત્ર એક જ એટીપી વપરાય છે. એટલે ટોટલ કેટલા એટીપી વપરાય છે? તો કે 3 એટીપી એ અહીંયા વપરાઈ જાય છે. ઓકે, હવે તમને થશે કે સર અહીંયા તો જવાબ 18 આપેલો છે. તો કે કાંઈ વાંધો નહીં. અહીંયા તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે વાતાવરણમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય છે, કેટલો? માત્ર એક કાર્બન ડાયોક્સાઇડનો અણુ દાખલ થાય છે ત્યારે આ કેલ્વિન ચક્ર 3 એટીપી વાપરી નાખે છે. તો આપણને જો એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ગ્લુકોઝના એક અણુના નિર્માણ દરમિયાન કેટલા એટીપી વપરાશે, તો હવે તમારે શું કરવાનું છે? તો કે સીધી ગણતરી કરવાની છે. કેવી ગણતરી કરવાની છે? તો આપણને એટલી આઈડિયા આવી ગઈ છે કે ભાઈ એક કાર્બન હોય તો એક કાર્બન દ્વારા કેટલી એટીપી વપરાય છે? તો કે 3 એટીપી વપરાય છે. તો આપણને હવે સીધો ગુણાકાર આવડવો જોઈએ કે ભાઈ 6 કાર્બનનો જો આપણે અહીંયા ચર્ચા કરીએ તો 6 કાર્બન માટે કેટલી એટીપી અહીંયા વપરાઈ જશે? તો કે 6 ગુણ્યા 3 એટલે સીધો જવાબ તમારો શું આવશે ભાઈ? 18 એટીપી તમારો જવાબ આવી જશે. ઓકે, એટલે કે 18 એટીપી એ ગ્લુકોઝના નિર્માણ દરમિયાન વપરાતી હોય છે. 18 એટીપી તમારે યાદ રાખવાની છે. હવે આપણે ચર્ચા કરીએ શાની? તો કે NADPની. તો અહીંયા તમે સિમ્પલી તમે અહીંયા જુઓ તો તમને આઈડિયા આવશે કે ભાઈ NADPH જે છે શાનામાં ફેરવાય છે? NADP પ્લસમાં ફેરવાય છે. એટલે કે NADPH માંથી NADP બન્યું એટલે કે અહીંયા પણ એટીપી વપરાવાની જ છે. પણ કેટલી વપરાશે અથવા તો NADPના કેટલા અણુ અહીંયા વપરાય છે? તો સિમ્પલી મેં તમને હમણાં કહ્યું હતું કે ભાઈ આટલા ભાગમાં પુનઃનિર્માણ પહેલાનો જે તબક્કો છે, રિડક્શનનો જે તબક્કો છે, ત્યાં સુધી આ જે ચક્ર છે ને એ 2 વાર ફરશે. આટલા ભાગમાં ચક્ર કેટલી વાર ફરશે? 2 ભાગમાં ફરશે. એટલે કે એક અહીંયા આપણને NADPH જે છે એ વપરાતો જોવા મળશે અને એક અહીંયા આપણને NADP વપરાતો જોવા મળશે. એટલે કે ટોટલ આપણને કેટલા? તો કે એક કાર્બન ડાયોક્સાઇડ જ્યારે વાતાવરણમાંથી એન્ટર થાય છે ત્યારે આપણને 2 અણુ NADP, કોના? 2 અણુ NADPના મળે છે. તો સીધો હવે આપણે જવાબ આપવાનો છે કે ભાઈ એક કાર્બન ડાયોક્સાઇડ દ્વારા 2 NADP મળતા હોય તો માની લો કે આપણે 6 કાર્બનની વાત કરીએ અથવા તો ગ્લુકોઝની વાત કરીએ તો આના ગુણ્યા સીધા શું કરી દેવાના? તમારે 6 કરી દેવાના. એટલે તમારો જવાબ શું આવશે? 6 દુ 12 NADP વપરાય છે. આ જવાબ તમને મળી ગયો. ઓકે, ખાસ યાદ રાખજો કે અહીંયા હરિતકણની અંદર આ જે પ્રોસેસ ચાલી રહી છે, કેલ્વિન ચક્ર ફરી રહ્યું છે, તો એ દરમિયાન એટીપી વપરાશે. ઓકે, એન્ડ યસ, અહીંયા આપણે શોર્ટ લિસ્ટ પણ કરેલું છે કે છેલ્લે તમારે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ભાઈ જ્યારે એક કાર્બન ડાયોક્સાઇડની વાત થતી હોય તો એક કાર્બન ડાયોક્સાઇડ દ્વારા 3 એટીપી અને 2 NADP તમારે યાદ રાખવાના છે. ઓકે, અને જો તમને પૂછે કે ભાઈ 6 CO2 ની વાત કરવામાં આવે તો તમારે એના ગુણ્યા સીધા 6 કરી દેવાના. એટલે 6 તરી 18 એટીપી અને 6 દુ 12 NADPના અણુ અહીંયા વપરાય છે. સો હોપ કે તમારું એટીપીને લઈને આ જે ક્વેશ્ચન છે એ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, બાકીની જે થિયરિટિકલ વસ્તુ છે એ તો તમે રીડિંગ કરવાના છો જ. ઓકે, હવે આપણે વાત કરીએ આગળ, એટલે કે C4 પથની. ઓકે, C4 પથની હવે આપણે વાત કરીશું. ઓક્ઝેલો એસિટિક એસિડ મળે છે જે 4 કાર્બન વાળું છે, માટે તેને શું કહેવામાં આવે છે? C4 પથ કહેવામાં આવે છે. ઓકે, બીજો ક્વેશ્ચન તમારો એવો આવી શકે છે કે ભાઈ ફોસ્ફોઇનોલ પાયરુવેટ. ઓકે, તો આજે ફોસ્ફોઇનોલ પાયરુવેટ એ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે. ઓકે, તો કોલમમાં તમને એની સામે જોવા મળે C3 પથ કે C4 પથ, તો તમારે 101% શું ટીક કરીને આવવાનું છે? C4 પથ જ તમારે ટીક કરીને આવવાનું છે. ઓકે, એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે 3 કાર્બન વાળો છે એની સાથે વાતાવરણમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ જોડાય એટલે કે ટોટલ કેટલા કાર્બન થઈ ગયા? 4 કાર્બન થઈ ગયા. ઓકે, એટલે 4 કાર્બન વાળું સંયોજન કોણ મળે છે આપણને? ઓક્ઝેલો એસિટિક એસિડ મળે છે, માટે તેને શું કહેવામાં આવે છે? C4 પથ કહેવામાં આવે છે. શું તમારામાંથી કોઈને ખબર છે કે C4 પથ દરમિયાન કેટલા એટીપીના અણુ વપરાય છે?
શું તમારામાંથી કોઈને આવડે છે ભાઈ? કોમેન્ટ કરજો કે C4 પથ દરમિયાન એટીપીના કેટલા અણુ વપરાશે, અથવા તમને એવું પૂછવામાં આવ્યું કે C3 વનસ્પતિમાં વધારે એટીપી વપરાશે કે C4 વનસ્પતિમાં, તો તમને C3 નો તો સીધો આંકડો મેં તમને કહી દીધો કે ભાઈ તેમાં 18 એટીપી જશે તમારા, બરાબર છે. જ્યારે ગ્લુકોઝના અણુનું નિર્માણ કરવું હોય તો તમારા કેટલા એટીપી જશે? એનામાં 18 એટીપી જશે. ઓકે, 18 એટીપી તમારે યાદ રાખવાના છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ C4 માં કેટલા એટીપી યાદ રાખીશું. ભલે ચોપડીમાં નથી આપ્યું, બટ આપણે યાદ કરી લઈએ કે C4 માં કેટલા એટીપી વપરાશે. તો દેખો, તમારે સિમ્પલી ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે 18 એટીપી તો તમારા ક્લિયર છે ને. 18 એટીપી તમારા ક્લિયર છે એટલે અહીંયા તમે ધ્યાનથી દેખો કે આ ભાગમાં તમને શું જોવા મળે છે? કેલ્વિન ચક્ર. એટલે કેલ્વિન ચક્રના અહીંયા મેં સીધા 18 એટીપી લખી દીધા છે. ઓકે, હવે આનામાં આપણે પ્લસ કરવા પડશે કે બીજા વધારાના કેટલા એટીપી જાય છે. તો ઉપર હવે તમે જોશો તો અહીંયા તમને એક આ જે પ્રોસેસ થઈ રહી છે, અહીંયા તમને એટીપી જોવા મળે છે. ઓકે, તો અહીંયા પણ તમારે વિચારવાનું છે કે જ્યારે એક કાર્બન ડાયોક્સાઇડનો અણુ એ વાતાવરણમાંથી પ્રવેશે છે, ઓકે, એ જ્યારે વાતાવરણમાંથી પ્રવેશે છે એ દરમિયાન અહીંયા પણ આ જે ચક્ર છે એ 2 વાર ફરવાનું છે, એટલે કે તમને 2 એટીપી વધારાના અહીંયા વપરાવાના છે. ઓકે, એક કાર્બન ડાયોક્સાઇડ દ્વારા કેટલા એટીપી વપરાવાના છે ભાઈ? 2 એટીપી તમારા વધારાના અહીંયા વપરાશે. હવે વાત કરીએ કે આપણને તો 6 CO2 નું પૂછ્યું છે, અથવા તો ગ્લુકોઝનું આપણને પૂછે, તો આપણે શું કરવાનું? તો સીધું આ 2 એટીપીને કોના વડે ગુણી દઈશું? આપણે 6 વડે ગુણી દઈશું. એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે 6 દુ 12 જવાબ આવશે. એટલે કે ગ્લુકોઝના અણુના નિર્માણ દરમિયાન આ જે C4 પથ જે છે તેમાં આપણે એવું કેવું હોય કે વધારાની કેટલી એટીપી જશે? તો 12 એટીપી જશે. ઓકે, 12 એટીપી એ વધારાની જશે. 18 એટીપી એ તો કેલ્વિન ચક્રથી મળી જ રહી છે. ઓકે, 18 એટીપી તો કેલ્વિન ચક્રમાં જઈ જ રહી છે. પણ તમને હવે ટોટલ પૂછી લે તો હવે ટોટલ તમારો જવાબ કેટલો થઈ જશે? 30 એટીપી. ખાસ યાદ રાખજો, આ કશે પણ નથી આપેલું. ખાસ યાદ રાખજો કે ભાઈ C4 પથ હોય તો એમાં કેટલી એટીપી જશે? તો કે ગ્લુકોઝના અણુના નિર્માણ દરમિયાન 30 જેટલી એટીપી એ અહીંયા જે છે એ વેસ્ટ જતી હોય છે. ઓકે, આ એક તમારો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થાય છે. રાઈટ, ચાલો એના પછી હવે આપણે જોઈએ આગળ. સો અહીંયા ઓકે, પ્રકાશ શ્વસનને લઈને તમારે 1-2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, જેમ કે પેરોક્સિઝોમને લઈને ધ્યાનમાં રાખવાનું છે કે પેરોક્સિઝોમમાં કઈ પ્રક્રિયા થઈ રહી છે. જેમ કે અહીંયા તમે દેખો તો NADPH2 શાનામાં ફેરવાય છે? NAD+ માં ફેરવાય છે. ઓકે, હાઇડ્રોજન દૂર થઈ રહ્યા છે, મતલબ કે ઓક્સિડેશન થઈ રહ્યું છે. આ ખાલી તમારે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે માની લો તમને આખું આ જે પથ છે તમને મોઢે નહીં થાય તો કંઈ વાંધો નથી, પણ 2-3 વસ્તુ અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવાની છે તો પણ તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ઓકે, પહેલી વસ્તુ કે જો પેરોક્સિઝોમ આવે તો અહીંયા તમારે ધ્યાનમાં લેવાનું કે ભાઈ NADPH2 શાનામાં ફેરવાય છે? NAD+, એટલે કે એનું ઓક્સિડેશન થઈ રહ્યું છે. બીજું તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે ગ્લિસરેટ છે એ રિબ્યુલોઝ બાયફોસ્ફેટમાં કન્વર્ટ થશે. ઓકે, PG એની અંદર સૌથી પહેલા કન્વર્ટ થશે તો ફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવે છે. એ દરમિયાન એટીપી જે છે એનામાંથી એક ફોસ્ફરસ દૂર થાય છે. ઓકે, ખાસ યાદ રાખજો કે ગ્લિસરેટમાંથી જ્યારે PGA બને છે એ દરમિયાન એક ફોસ્ફરસનો અણુ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. ઓકે, આ ફોસ્ફરસનો અણુ દૂર થવાથી આ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે શાનામાં કન્વર્ટ થઈ જાય છે? એડિનોસાઇન ડાયફોસ્ફેટની અંદર કન્વર્ટ થઈ જાય છે. તમને પૂછી શકે છે કે આ પ્રક્રિયા ક્યાં થઈ રહી છે? તો તમારે જવાબ આપવાનો છે હરિતકણમાં થઈ રહી છે. ઓકે, આટલું તમને આવડવું ખૂબ જરૂરી છે. એન્ડ યસ, કણાભ સૂત્રને લઈને પણ એક ટોપિક અહીંયા યાદ કરી લો કે ભાઈ કણાભ સૂત્રમાં શું થઈ રહ્યું છે? તો NAD જે છે શાનામાં કન્વર્ટ થઈ રહ્યો છે? NADPH2 માં કન્વર્ટ થાય છે. એટલે કે અહીંયા રિડક્શન પ્રક્રિયા જોવા મળી રહી છે. કણાભ સૂત્રમાં રિડક્શન પ્રક્રિયા જોવા મળે છે. પેરોક્સિઝોમ જે છે તેની અંદર તમને ઓક્સિડેશન પ્રક્રિયા થતી જોવા મળે છે, જે તમારી આંખોની સામે છે, જોઈ લેવું. ઓકે, ચાલો એના પછી અહીંયા હજુ આપણે એક વસ્તુ લીધી છે, જેમ કે આ થાઇલેકોઇડ છે. ઓકે, આ જે છે શું છે? થાઇલેકોઇડ છે. સો આ જે થાઇલેકોઇડ છે જેની ઉપર આપણને PS2, PS1 ઓકે આ બધા તંત્ર જોવા મળે છે. એ સિવાય આપણે અહીંયા જોઈએગા તો આપણને F0 અને F1 એવા ATPaseના 2 ભાગ જોવા મળે છે. ATPaseના કેટલા ભાગ જોવા મળે છે? 2 ભાગ જોવા મળે છે. દેખજો, ATPaseના જ 2 ભાગ છે,
ખાસ યાદ રાખજો કે એટીપી એજના કેટલા ભાગ છે? 2 ભાગ છે, જેમાં અંદરની તરફનો જે ભાગ છે એને આપણે કહી દઈશું F0. જે અંદરની તરફનો ભાગ છે એને આપણે શું કહી દઈશું? F0. જ્યારે જે બહારની તરફનો ભાગ છે એને આપણે શું કહી દઈશું? તો કે F1 તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એના પરથી હવે અહીંયા તમે કેટલાક ક્વેશ્ચન્સ જોઈ શકો છો. તમારે હવે જાતે થિંકિંગ કરવાનું છે. ઓકે, કે આના જવાબ શું આવી શકે છે. જેમ કે હાલ મેં હમણાં જ તમને સમજાવ્યું હતું કે C4 પથ જે છે એ વનસ્પતિમાં PEP એ CO2 નો પ્રથમ ગ્રાહક અને RUBP અંતિમ ગ્રાહક છે. તો મિત્રો RUBP એટલે કે રિબ્યુલોસ બાયફોસ્ફેટ એ તો C4 પથમાં કશે આવતું નથી. ઓકે, જ્યારે કોનામાં આવે છે? C3 વનસ્પતિમાં આવે છે. એટલે કે તમારું આ જે વિધાન R છે કેવું થઈ જાય? સાચું થઈ જાય છે. ઓકે, તો આ રીતે હવે તમારે જાતે વિચારવાનું છે. અહીંયા મેં સ્ક્રીન ઉપર તમને થોડોક સમય આપીશ, અથવા તમે વિડીયો પોઝ કરીને પણ જાતે હવે વિચારી શકો છો. ઓકે, જેટલું જલ્દી વિચારશો એટલું ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થશે. હમણાં જ મેં તમને કીધું હતું કે એટીપીએસના કેટલા ભાગ છે? 2 ભાગ છે. હવે આગળ તમારે વિચારવાનું છે કે આ F0 અને F1 વિશે આ વિધાન સાચું છે કે નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ. સો અહીંયા પણ તમે જોઈ શકો છો કે હાલ આપણે જસ્ટ 15-20 મિનિટના જે ચર્ચા કરી એમાં આ વસ્તુ પણ આવી ગઈ છે. મેં તમને OH વિશે પણ વાત કરી છે, NADP વિશે પણ મેં તમને વાત કરી છે. તો તમારે જાતે કહેવાનું છે કે ભાઈ આ વિધાનો તમને સત્ય લાગે છે કે અસત્ય. ઓકે, ચાલો અહીંયા હું તમને ખાલી એક લાઈન તમને હિન્ટ આપી દઉં કે ભાઈ પ્રકાશની ઊંચી તીવ્રતામાં પ્રકાશ સંશ્લેષણનો દર વધુ હોતો નથી. તો બેટા વનસ્પતિને પ્રકાશથી લેવા દેવા છે, એના ઊંચા કે નીચા એવી કોઈ તીવ્રતાથી લેવા દેવા નથી. એટલે સરેસર આ જે વિધાન છે કેવું છે બેટા? ખોટું છે. અને આ જે વિધાન R આપેલું છે બેટા સાચું છે. આ તમારે યાદ રાખવાનું છે કે હરિત દ્રવ્યોનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ઓકે, ચાલો એ સિવાય આગળનો ક્વેશ્ચન હવે તમે સોલ્વ કરી શકો છો અને મસ્તીથી તમે હવે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. તમારે કહેવાનું છે કે ભાઈ આ બંને વિધાનો કેવા છે? સત્ય છે કે અસત્ય છે? આ હવે તમારે જાતે વિચારવાનું છે. ઓકે, અને જો ના ફાવે તો આ વિડીયો ફરી તમારે એકવાર રિવાઇઝ કરી લેવાનો છે. આપણે તો 18 ATP પણ જોયા છે, આપણે 30 ATP પણ જોયા છે, અને આપણે વધારાના 12 ATP પણ આપણે C4 પથની અંદર જોઈ લીધા છે. તો હવે આવો ક્વેશ્ચન તમારાથી સોલ્વ થઈ જવો જોઈએ. ઓકે, ચાલો. એન્ડ યસ, લાસ્ટમાં જ મેં હમણાં તમને વાત કરી છે પ્રકાશ શોષણની. એન્ડ દેખો એ જ ક્વેશ્ચન છે, પેરોક્સિઝોમમાં કઈ પ્રક્રિયા થઈ રહી છે. ઓકે, પ્રકાશ શોષણ દરમિયાન ગ્લિસરેટમાંથી PGA બનાવવા એટીપીનું આ જે કાંઈ છે ને, જેમ કે આ વિધાન સત્ય છે, જોતા જ ખબર પડે છે કે એટીપીનું શું થાય છે? ડિફોસ્ફોરાયલેશન, મતલબ કે એક ફોસ્ફરસનો અણુ છૂટો પડે છે બેટા, ADP બને છે. જોઈ લેજો તમે રિવાઇઝ કરીને વિડીયો, હમણાં જ મેં તમને થોડી વાર પહેલા ચર્ચા કરી છે. ઓકે, ચાલો એના પછી આ હવે તમારે ફટાફટ સોલ્વ કરવાનું છે. ઓકે, વિડીયો પોસ્ટ કરો અને વિચારો જવાબ આનો શું આવશે. રાઈટ, અને આનો કંઈ જવાબ કહેવાની જરૂર પડશે નહીં. ઓકે, ચાલો. એન્ડ યસ, એક્ઝામમાં તમારે ધ્યાન રાખવાની છે વસ્તુ કેટલીક કે ભાઈ કયો ઓપ્શન જે છે કે જે પહેલાં ડિલીટ થઈ શકે છે એ વસ્તુ તમારે સમજવાની છે. તમને માન લો કોઈ એક વસ્તુ બી ખબર પડતી હોય કે ભાઈ 3 જે છે એની અંદર P આવે, તો જેમાં ઓપ્શન નહીં હોય એ તો તમારે સીધા ઉડાઈ જ દેવાના છે. તમારે વધારે કન્ફ્યુઝ થવાનું છે જ નહીં. ઓકે, એ સિવાયનું હવે તમારે વિચારવાનું છે. ઓકે, તો તમે ફટાફટ જે કાંઈ ક્વેશ્ચન છે એને તમે સોલ્વ કરી શકો છો. ઓકે, જેમ કે 2માં C આવી શકે છે. ઓકે, 2માં S આવશે. તો દેખો અહીંયાથી તો હવે સીધો જવાબ આપણને મળી શકે છે, કેમ કે અહીંયા તો 2માં S નથી ને. તો દેખો બિલકુલ સિમ્પલી આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છે. ઓકે, વધારે પણ આપણે કાંઈ સોલ્વ નથી કરવાનું. 2 કે 3 ઓપ્શન તમે સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવી જશે. સેમ વસ્તુ અહીંયા પણ તમે જોઈ શકો છો. ઓકે, ચાલો આ પણ તમને હોપ કે આવડતું જશે. બહુ સરસ ક્વેશ્ચન છે. ઓકે, થોડુંક તમે વિચારજો, તમને મળી જશે આ વસ્તુ. ઠીક છે, બુકમાંથી જ આ આપણને બેઠો ક્વેશ્ચન મળી જશે. ઓકે, ચલો તેમ છતાં તમને એકાદ હિન્ટ આપી દઉં કે કોષ રસની અંદર શું જોવા મળશે? ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા જોવા મળશે. ઓકે, આ મેં તમને એક હિન્ટ આપી દીધી. એટલે આ હિન્ટ પરથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ ઓપ્શન તો તમારો ડિલીટ, આ ઓપ્શન બી તમારું શું થઈ જશે? ડિલીટ. બાકીનું તમારે વિચારવાનું છે. ઓકે, ચાલો હવે જોઈશું આપણે આગળ. સો યસ, અહીંયા પણ આપણને સીધો ક્વેશ્ચન આપેલો છે જે તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. ઠીક છે, ચાલો. સો યસ, આ કેટલાક ક્વેશ્ચન્સ હતા જે આપણે જોયા.